કેવી છે સકટેટી? મીઠી. કોની વાડી છે આ? બેયનું નામ? આમ કરી દો. કેવી છે? પછી કરું ભલે. ચાલો સકટેટી તમને કેવી લાગી બેન? બહુ સરસ છે. એક વખત તમે એને ચાખજો. ગેરંટી વાળી ટેટી છે. આ અમારું ફાર્મ છે. તમને બેને કેવી લાગી? બહુ જ મીઠી કેરી છે. ટેટી છે. કેરી જેવી મીઠી એમ. તો આ કચ્છમાં માતાના મઢ સાઈડ સકટેટીની વાડી છે સરસ. શ્રી કૃષ્ણ ફાર્મ. તો વિડીયો જોઈ અને તમે સમજી જ ગયા હશો ફ્રેન્ડ્સ. તો આજે આપણે જોવાના છે કચ્છની પ્રખ્યાત સાકર જેવી મીઠી સકટેટીની વાડી. તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો, તો તમને કંઈક નવું અને અલગ જોવાને જાણવા મળશે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે હવે પહોંચી ગયા છીએ. તો ફ્રેન્ડ્સ, આ જો અમે ઊભા છીએ કચ્છની એક સુંદર સકટેટીની વાડીમાં, જેની મીઠાશ સમગ્ર ભારતમાં વખણાય છે. એ છે આપણું શ્રી કૃષ્ણ ફાર્મ. તો આ વાડી છે માતાના મઢથી નખત્રાણા રોડ સાઈડ. કચ્છમાં ખાસ કરીને મુન્દ્રા, માંડવી, અબડાસા અને નખત્રાણા બાજુ નીકળશો એટલે રસ્તાની બંને બાજુ લીલાછમ વેલાઓથી ભરેલી વાડીઓ તમને જોવા મળી જશે. આ સાઈડ દાડમની પણ ઘણી વાડીઓ તમને જોવા મળશે અને ખારેક પણ અહીંયા ખૂબ જ થાય છે કચ્છમાં, ખાસ કરીને મુન્દ્રામાં. તો ફ્રેન્ડ્સ, આ જો જમીન પર પથરાયેલા લીલા વેલાઓ અને વચ્ચે પીળી ને કેસરી જેવી દેખાતી ટેટીઓ જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે ને. વાહ! ખેતરમાંથી આવતી તેની કુદરતી સુગંધ જ કહી દે છે કે આ કચ્છની અસલી સકટેટી છે. જો આ વાડીઓ વચ્ચે લહેરાતી ગોળ મટોળ સકટેટી કેટલી મસ્ત દેખાય છે. ફ્રેન્ડ્સ, આ દેશી ખાતર અને કચ્છના પાણીથી જ સિંચાયેલી છે. કોઈ પણ કેમિકલ વગર જ કુદરતી રીતે જ પાકેલી છે. તમે જોઈ શકો છો. આજકાલ કચ્છના પ્રગતિશીલ ખેડૂતો પ્લાસ્ટિકની સીટ અને ટપક સિંચાઈ વાપરે છે, જેના કારણે ટેટી સાવ ચોખ્ખી અને વધુ મીઠી પાકે છે. ને કચ્છની ખારી જમીન અને ગરમ આબોહવા આ ટેટીને કુદરતી રીતે જ સાકર જેવી મીઠી બનાવે છે. તો તમે જોઈ શકો છો અહીંયા વાડીમાં ચીકુના પણ ઝાડ છે, કેરીના પણ ઝાડ છે. ખૂબ જ સરસ વાડી છે. ચીકુ પણ અત્યારે ખૂબ સરસ આવે છે. લોકો કહે છે કે કચ્છમાં રણ છે, પણ આ રણની રેતીમાં જે મીઠાશ ભરી છે ને એ તમને બીજે ક્યાંય નહીં મળે. તો આ હોય છે અહીંયાના ખેડૂતોની મહેનત, જે આપણે તો બિલકુલ ન કરી શકીએ. ગરમી ગમે એટલી હોય, પણ જો વાડીની તાજી ટેટી ખાવા મળી જાય ને તો જલસા પડી જાય. સીધી વાડીમાંથી તોડેલી એકદમ તાજી અને રસદાર સકટેટી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે, જે અમે આજે લીધી. તો જો તમે આ ટેટી ભરાઈ ગઈ છે અહીંયા ટ્રેક્ટરમાં. તો અત્યારે આ સુરત તરફ જઈ રહ્યા છે. તો ઓલ ઇન્ડિયામાં અહીંયાથી જ કચ્છથી જ સકટેટી જાય છે. તો તમે બધા જે સકટેટી ખાતા હશો એ કચ્છથી જ આવે છે. તો અહીંયા અમે પણ બોક્સ લઈ લીધા હતા.
ખૂબ જ તાપમાં પણ તમે જોઈ શકો છો કે અત્યારે લોકો કેટલી મહેનત કરે છે અને સકરટેટી તોડવાનું કામ ચાલી રહ્યું હતું. ચારે તરફ બસ સકરટેટી જ દેખાય છે. જો આ બહેનો અત્યારે તડકામાં સવારથી સાંજ સુધી અહીંયા આ સકરટેટીઓ તોડવાનું જ કામ કરે છે અને 10-10 કિલોમીટર દૂરથી આ લોકો અહીંયા આવે છે આ કામ કરવા માટે. તો એ લોકોને ખૂબ ધન્યવાદ છે કે આટલું સરસ કામ કરે છે, ત્યારે તમે લોકો આજે ઘર બેઠા સકરટેટી ખાઈ શકો છો. ભાઈ છોકરાઓને તો કેરી અને સકરટેટીની મોજ પડી ગઈ હતી. તો એ લોકોને પણ જો કામ કરવાનો થોડોક શોખ થયો હતો એટલે ગયા છે વાડીમાં જો સકરટેટીઓ તોડવા. પણ જોઈએ કેટલી વાર સુધી ટકે છે. છોકરાઓને પણ આ લોકો સાથે કામ કરવાનો થોડો ઉત્સાહ થયો અને થોડી એ લોકોએ જાણકારી લીધી અને જોયું કે ભાઈ મહેનત કેમ થાય છે. જો એ લોકોને પણ આ કાકા સરસ સમજાવતા હતા કે આ કઈ રીતે થાય છે, કેમ તોડાય છે, કેવી હોય ત્યારે તોડવી જોઈએ. તો આ માસી પણ એ જ સમજાવતા હતા કે અહીંયાની સકરટેટીની મીઠાશ જ કંઈક અલગ હોય છે અને સરસ મજાની પાકેલી ટેટીઓ એ લોકો તોડી રહ્યા છે અત્યારે. તો અમને ખૂબ જ મજા પડી ગઈ આજે તો ભાઈ એકદમ જલસા જ પડી ગયા. આવી સરસ વાડીમાં વચ્ચે ખૂબ જ સરસ સકરટેટીઓ તોડવાની અને ખાવાની મજા પડી ગઈ ભાઈ. અને ગામડાની ને વાડીની જે આ શુદ્ધ હવા પાણી છે એવું તો ક્યાંય ન થાય. તો જો ભાઈ છોકરાઓને તો મજા પડી ગઈ છે. તો જાતે જ સકરટેટી તોડી અને પછી અમે બધા જો એને ટેસ્ટ કરવા માટે બેઠા છીએ. બહુ મજા આવી ગઈ. તો આ રેડી થઈ ગઈ છે અહીંયાથી જવા માટે. તો સુરત પહોંચશે આ બધી સકરટેટી અને પછી આપણે હવે અહીંયા આવી ગયા છે થોડી કેરીનો આનંદ લેવા. કેરીને તો હજી વાર છે પણ થોડી આ નાની નાની કેરીઓ હતી તો ત્યાં પણ થોડો આનંદ લેવા પહોંચી ગયા. જો તમને જોઈ શકો છો તમે નાની નાની બહુ જ મસ્ત ટેસ્ટી કેરીઓ હતી. તો હજુ વાર છે. કેરી તો હજી અહીંયા તમને મે એન્ડમાં જોવા મળશે. જે કચ્છની કેરી આવે છે તે કચ્છની કેસર. તો ખૂબ જ સુંદર વાડી છે અને ખૂબ જ મોટી વાડી છે. તો અમને તો ભાઈ બહુ જ ગમ્યું. તમને કેવું લાગ્યું એ તમે અમને કોમેન્ટમાં જણાવજો. અમને તો અહીંયાથી જવાનું જ મન નહોતું થતું. બહુ જ મજા પડી ગઈ હતી. તો આ હતું રણની રેતીમાં પાકેલું સોનું. તો હવે ફાઇનલી અમે ઘર તરફ જઈ રહ્યા છીએ.
તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું કોઈ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો તમને વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર જરૂર કરજો. અને જો નવા હોય તો અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આ વાડી તમને કેવી લાગી, અને હા, તમે પણ કચ્છની સકરટેટી ખાઓ છો કે નહીં તે અમને એક કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તો ફરી મળીશું નવા વિડીયોમાં. બાય, જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ.